નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. આજે આપણે વાત કરશું એક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વિશે કે જેમાં જે છે એ ઉલટ તપાસનું સ્ટેજ જ્યારે આવે, સૌથી પહેલાં તો વાત એ કરવાની કે આ આખો નેગોશિયેબલ 138નો જે મામલો છે એ કમ્પાઉન્ડિંગ ઓફેન્સ છે. કમ્પાઉન્ડિંગ ઓફેન્સ એટલે એવી વસ્તુ છે કે જેમાં સમાધાન શક્ય છે. ચાલુ થયું. કે જેમાં સમાધાન શક્ય છે. કમ્પાઉન્ડિંગ ઓફેન્સ છે, 138નો મામલો છે. તો દરેક વખતે જે છે એ કંઈ સમાધાન થઈ જ જાય એવું ન હોય. આમાં ટ્રાયલ જે છે એ નામદાર કોર્ટમાં આગળ ચાલતી હોય તો એમાં તમે જનરલી કયા ક્વેશ્ચન્સ જે છે એ તમે તમારા આરોપીને જે છે એ પૂછી શકો, એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં હું એટલી ચોખવટ કરી દઉં, ચોખ્ખું કહી દઉં કે દરેક કેસના સંજોગો જે છે એ અલગ અલગ હોય છે. એટલે જો કેસના સંજોગો ફરે તો એમ આખી ઉલટ તપાસ જે છે એ એવી રીતે વકીલે ફ્રેમ કરવી જોઈએ. એના જે ક્વેશ્ચન્સ જે છે એ આખા ફ્રેમ અલગ રીતે થાય. પછી આ વસ્તુ અત્યારે જે છે એ હું કહેવા જાઉં છું એવી વસ્તુ જે જનરલ સેન્સમાં છે. એટલે કે ધારો કે જો કોઈ પાર્ટી વચ્ચે બિઝનેસ રિલેશન હોય તો એને કયા ક્વેશ્ચન્સ આપણે પૂછી શકીએ, એના જે થોડાક પોઈન્ટ મેં મારા અનુભવને આધારે તૈયાર કરેલા છે એ હું તમને કહું છું. આમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે કોઈ બિઝનેસ રિલેશનમાં આપણે દ્વારા કોઈ ઓળખાણ થઈ હોય તો એ કોઈક ત્રીજા પર્સન દ્વારા જ થઈ હોય. હંમેશા કોઈક બે વ્યક્તિને મેળવવાવાળો ત્રીજો હોય જ. એટલે આમાં જે છે એ કોના દ્વારા ઓળખાણ થયેલી એ સવાલ પહેલાં પૂછવાનો. એટલે આરોપી જે સામેવાળો જે છે એ એનો જવાબ આપશે તમને કે આ જે છે એ ફલાણા વ્યક્તિ દ્વારા મારી ઓળખાણ થયેલી હતી ને એ આ વ્યક્તિ જે છે એ આ હતો. પછી તમારે એ પૂછવાનું કે તમારે એની યારે કેટલા વર્ષથી જે છે એ બિઝનેસ રિલેશન છે. આમાં ટાઈમ પીરિયડ બહુ મહત્ત્વનો છે, બરાબર. પછી જે વ્યવહાર થયો હોય, બરાબર, તો એ નાણાકીય વ્યવહાર થયો એની પહેલાં, એ આ વ્યવહાર જે ચેક રિટર્ન થયો હોય એની પહેલાં જો કાંઈ તમારે કોઈ નાણાકીય વ્યવહાર હતો કે નહીં એ સવાલ પૂછવાનું. ને જો હોય તો તમારા પૈસા જે છે એ કેવી રીતે આરોપીએ પાછા આપ્યા હતા અને એનું જે આખું ટ્રાન્ઝેક્શન જે છે એ તમારે મંગાવવાનું. હવે આમાં જે છે એ કોઈ મોટો કેસ હોય, 10, 20, 15 લાખનો કેસ હોય તો આમાં જે છે એ કોઈ વ્યક્તિ જ્યારે ટ્રાન્ઝેક્શન થતું હોય ને ત્યારે હાજર રહેતો હોય. જનરલી કોઈ મોટા હોય, વડીલો એ હાજર હોય તો આપણે એને એમ પૂછવાનું કે ભાઈ આ તમે જે વ્યવહાર કર્યો એ કોની હાજરીમાં કર્યો, બરાબર. પછી કોઈ પણ વસ્તુ કોઈ વસ્તુ આપણે વેચીએ તો એનું જે છે એ પાક્કું બિલ. હવે આ જીએસટી જે જીએસટી આખો કાયદો નવો આવ્યો તો આમાં વસ્તુ કમ્પલસરી થઈ ગઈ કે કોઈ પણ માલ જે છે, કોઈ પણ ગુડ્સ વેચાય તો એની તમારે જાણ જે છે એ બિલ એટલે કે જીએસટીમાં કરવી પડે. આમાં શું કરવાનું તો કે આમાં જે છે એ માલ અંગેના બિલ કે કોઈ ડિલિવરી ચલણ, કોઈ વ્યક્તિ માલ લે તો એમાં ડિલિવરી ચલણ, જ્યારે ડિલિવરી લે ત્યારે ડિલિવરી ચલણ ભેગું હોય તો એને લગતા પ્રશ્નો એને પૂછવાના, બરાબર. પછી એ બિલની નોંધ જે છે એ જીએસટીમાં તમે કરી જ કે નથી કરી, કારણ કે એમાં જે છે હવે ક્વાર્ટરલી આખા મહિનાનું ભરવાનું હોય તો એમાં દર મહિને જે છે એ તમે કેટલો માલ વેચો ને તમે કેટલો ખરીદ્યો એ જે છે એ એના જીએસટી બુકમાં એને નોંધવી જ પડે, ફરજિયાત છે એ. એટલે એ સવાલ એને પૂછી લેવાનો. પછી માલની જાત એટલે કઈ કંપનીનો માલ હતો, એની બનાવટ કઈ હતી, એ બનાવટ થઈ, બરાબર, માલ આખો તૈયાર થઈ ગયો તો એની માટે સરકારી પરવાના તમે કયા લીધા હતા, કયા નહોતા લીધા, તો એના અંગેના પ્રશ્નો એને પૂછી શકાય. પછી આ જે છે એ ઓર્ડર જે છે એ તમને કોના દ્વારા કારણ કે જો મોટો રેફરન્સ હોય કોઈ તો રેફરન્સ દ્વારા ઓર્ડર્સ જે છે એ વેપારીને જે છે એ મળતા હોય, બરાબર. તો કોના મારફત જે છે એ કોના રેફરન્સથી ઓર્ડર મળ્યો તો એ સવાલ અહીંયા બહુ મહત્ત્વનો છે. હવે કોઈ શરત એટલે કે કોઈ પણ કરાર બિઝનેસનો થતો હોય તો એ હેઝ ટુ બી ઇન રાઇટિંગ. એ રાઇટિંગમાં જોવો જોઈએ. તો એ રાઇટિંગમાં જ્યારે હોય તો ત્યારે એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે ને પેમેન્ટના એ લખેલા હોય. એટલે આ સવાલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જો કોઈ બેમાંથી એક પક્ષકાર જે છે, હવે આપણે આરોપીના વકીલ છીએ અને ફરિયાદી જે છે એણે એ ટર્મ્સનું ઉલ્લંઘન કર્યું તો એ 138નો મામલો જે છે એનો દર્જ કરવા માટે સક્ષમ નથી. એટલે જે કરારની શરતો જે છે એ બે
એનું જે છે એ બરાબર પાલન કર્યું કે નહીં એ આપણે પૂછવું પડે એને. એટલે કરારની શરતો અને પેમેન્ટની શરતો વિશેના સવાલ એને પૂછી લેવાના. હવે કોઈ માલની ડિલિવરી લેવા જાય તો કોઈ ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય કે કોઈ કુરિયર સર્વિસ હોય તો એ કોના દ્વારા માલ જે છે એ આપણા ગ્રાહક સુધી એને પહોંચાડવામાં આવ્યો છે એ સવાલ એને પૂછવાનો. હવે જરૂરી કિસ્સામાં જીએસટી એટલે એને જે છે એ જો કોઈ જીએસટીમાં માલ વેચવો હોય બરાબર ને એની અમાઉન્ટ જે છે એ જીએસટી દફતરે ન કરી હોય તો એ સૌથી મોટો ફ્રોડ છે. તો બરાબર, તો જરૂરી કિસ્સામાં એને જીએસટીને લગતા પ્રશ્નો પણ તમે પૂછી શકો. પછી એને એવું પૂછવાનું કે આપણે ઘણીવાર આમાં પાછું એવું હોય કે માલની જે આપણે ગુણવત્તા નક્કી કરી હોય એ ગુણવત્તાનો માલ ન હોય તો આપણે આ આરોપીએ જે છે એને પાછો આપવાની જાણ કરી હતી કે ભાઈ તમે પાછો આપી જાઓ માલ બરાબર ને ચેક જે છે એ પાછો આપી દો. જો એવું કાંઈ હોય અને એ હા પાડે બરાબર તો આપણો આરોપી જે છે એ છૂટી જાય. કારણ કે એને જે છે એ એક વખત જાણ કરી દીધી કે તમે જે છે એ માલ જે અમે મંગાવ્યો તો એ નથી બરાબર ને. એટલે 138નું તોમત તો જ લાગુ પડે જો કોઈ લીગલ આસિસ્ટન્ટ મતલબ લીગલ ડિલિવરી તમારી લીગલ કોઈ રિસ્પોન્સિબિલિટી હોય તમારી અને એ ફૂલફિલ કરવા માટે તમે ચેક આપ્યો હોય ને જો એ બાઉન્સ થાય તો જ 138નો કેસ તમારી સામે દર્જ થાય. હવે તમે જે વસ્તુ મંગાવી જ નથી ને એ વસ્તુ તમારી પાસે આવી જાય પછી તમે એ ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવો ને બાઉન્સ થાય તો એમાં કાંઈ તમારી જવાબદારી ન આવે. બરાબર, પછી જેટલા જથ્થામાં માલ હતો માનો કે 5 કિલો માલ મોકલો હોય બરાબર તો એ પછી 5 કિલોના જ પૈસા એને લેવાના હોય બરાબર ને. એનાથી વધારે પૈસા નો એનાથી ઓછા લે તો એ ડિસ્કાઉન્ટ આપે છે અને વધારે લે બરાબર તો એ ખોટું કરે છે. એટલે જેટલા જથ્થામાં માલ હતો એટલી જ અમાઉન્ટનો ચેક હતો કે કેમ એ પૂછી લેવાનું. અને એમાં જે છે એ 1 કિલો કે જે કોઈ એના યુનિટ હોય એ 1 કિલો 1 લીટર દીઠ શું એનો ભાવ તમે કન્સાઇનમેન્ટ એટલે કે જે શરત નક્કી કરી હતી એમાં લખવામાં આવ્યો તો એ બધું શાંતિથી જોઈ લેવાનું અને એને રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે એ ફ્રેમ પછી કરવાના. તો મિત્રો આ હતું કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વિશે. જો આરોપી ને ફરિયાદી એની વચ્ચે બિઝનેસ રિલેશન હોય ધંધાના સંબંધો હોય તો એને તમે કેવી રીતે જે છે એ ફ્રેમ કરાવડાવી શકો એની ઉલટ તપાસમાં. ઉલટ તપાસ સૌથી પહેલાં તો મહત્ત્વની વસ્તુ એ કે એ કોઈ નક્કી કરેલા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર ન હોય. એની કોઈ પ્રોપર ચેઇન ન હોય કે આ સવાલ પછી આ સવાલ પૂછવો કે આના પછી આ જ પૂછવો. આવું તમે કરો ને આ જનરલ વસ્તુ હતી મેં તમને કીધી કે આમાં જનરલી જે છે એ એટલા ક્વેશ્ચન્સ તમે પૂછી શકો. પણ જ્યારે તમારી કેસની આખી હકીકત બદલાઈ ગઈ હોય બરાબર અને ત્યારે તમે આ વસ્તુ કરતા હો તો એમાં જે છે એ કેવી તકલીફ પડે. ધારો કે જે છે એ તમે કોઈ સવાલનો જવાબ છે એ હકારમાં વિચાર્યો હોય ને એ નકારમાં આપી દીધો હોય બરાબર તો તમારી જે છે એ આખી ઉલટ તપાસની જે ચેઇન છે ને એ તૂટી જાય. એટલે મિત્રો કેસના સંજોગો મુજબ જે છે એ ઉલટ તપાસના ક્વેશ્ચન્સ હંમેશા ફ્રેમ કરાય અને પછી જે છે એમાં જનરલ સેન્સના મેં તમને જે ક્વેશ્ચન્સ કીધા એ એમાં ઇન્ક્લુડ કરી દેવાય. હા, ઉલટ તપાસમાં તમે કોઈ દિવસ જે છે એ એવું તો ન જ કહી શકો એવા સવાલ તો ક્યારેય નહીં પૂછવાના કે જે એને ચીફ એક્ઝામિનેશનમાં એડમિટ કરી દીધા હોય બરાબર કે જે છે એ કેસને કાંઈ લાગતા ઓળખતા ન હોય. ઉલટ તપાસમાં તમારે એની વધારે તપાસ જે છે એ કરવાની હોય છે. એટલે કેસને પ્રોપર રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવાના અને જે ફેક્ટ જે છે એ એના ચીફ એક્ઝામિનેશનથી તમને હકીકત ઉલટી લાગતી હોય તો એવા ક્વેશ્ચન એને પૂછી શકાય. તો મિત્રો આ હતું કે ઉલટ તપાસમાં ધંધાકીય સંબંધ ધારો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ની મેટરમાં કેવી રીતે જનરલ સેન્સમાં જે છે એ ફ્રેમ થાય છે. જય હિન્દ, જય સંવિધાન મિત્રો.